નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો જે આગળનો હપ્તો છે એ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના અકાઉન્ટમાં ગુજરાત સરકાર દ્વારા જમા કરાવી દેવામાં આવ્યો છે. તો તમને એ હપ્તો મળે છે કે નહીં એ તમે નીચે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ વિદ્યાર્થીઓ છે એટલે કે કેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના અકાઉન્ટમાં આ હપ્તો છે એ જમા કરવામાં આવે છે અને આ હપ્તો જમા થયો છે કે નહીં એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. તો આ માહિતી મેળવવા માટે વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે નમો લક્ષ્મી યોજના સંચાલન માટે અલગ નમો લક્ષ્મી પોર્ટલ અમલી બનાવવામાં આવ્યું છે. 10 લાખ વિદ્યાર્થીનીઓને 138 કરોડની આર્થિક સહાય ચૂકવાઈ. એટલે કે ગુજરાત રાજ્યની જે 10 લાખ વિદ્યાર્થીનીઓ છે એમને નમો લક્ષ્મી યોજના અંતર્ગત 138 કરોડનો જે આગામી હપ્તો એ ચૂકવી દેવામાં આવ્યો છે. અહીંયા જે અમુક ડિટેલ્સ આપવામાં આવેલી છે એ મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓ માટેની છે, પરંતુ ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને જે આગળનો હપ્તો છે એ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના જે ધોરણ 12 સાયન્સ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ હોય એમને એ ચૂકવી દેવામાં આવ્યો છે. તમે આ જોઈ શકો છો. આપણે અહીંયા જોઈ લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કલ્યાણ કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્યને વધુમાં વધુ દીકરીઓ પ્રાથમિક શિક્ષણ સુલભ બને એ માટે જે છે આ નવી યોજના અમલમાં મૂકવામાં આવી હતી અને એના માટે જે છે એ કુલ 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. એની અંદરથી જે આ આગળનો હપ્તો છે એની અંદર કુલ તમે આ જોઈ શકો છો 138 કરોડ છે એ ચૂકવી દેવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ કે તમારો આગળનો હપ્તો જમા ના થયો હોય તો તમે શું કરો છો. ફોર એક્ઝામ્પલ, તમારો આગળનો હપ્તો જમા થયો છે કે નહીં એ ચેક કરવા માટે તમારા જોડે બે ઓપ્શન છે. પહેલું તો તમે બેંકમાં જઈ શકો છો. તમારે બેંકમાં જઈ અને તમારું જે અકાઉન્ટ હોય એનું સ્ટેટમેન્ટ લઈ લેવાનું છે. તમે બેંક સ્ટેટમેન્ટ લેશો તો એની અંદર તમને ડિટેલ્સ મળી જશે કે તમારો આગળનો હપ્તો જમા થયો છે કે નહીં. જો તમે બેંકમાં જવા ના માંગતો હોય તો તમારે તમારી સ્કૂલ અથવા કોલેજમાં જે પણ શિક્ષક કે મેડમ એટલે કે જે સર કે મેડમ જે નમો લક્ષ્મી યોજનાને તમામ ડિટેલ્સ સંભાળતા હોય તમારે એમના જોડે જતું રહેવાનું છે. એ તમને એની અંદર જે નમો લક્ષ્મી યોજનાનું પોર્ટલ છે એનું એક્સેસ માત્ર શાળાઓને જ આપવામાં આવેલું છે. એટલે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ લોગિન કરી અને એમની ડિટેલ્સ છે એ જોઈ શકતા નથી, પરંતુ તમારે જે શાળાના સર અથવા મેડમ હશે એ તમામ ડિટેલ્સ છે એ જોઈ શકે છે. તો તમે એમના જોડે જશો તો એ તમને અહીંયા તમે જોઈ શકો છો ત્યાં અલગ આખું જે નમો લક્ષ્મી પોર્ટલ બનાવવામાં આવે છે ત્યાં એવું જોશે અને ત્યાં એમના અકાઉન્ટની અંદર અમાઉન્ટ ડિટેલ જે એ જમા કરવામાં આવી છે કે નહીં. અને જે અમાઉન્ટની ડિટેલ ક્યારે આપે છે, શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાની સહાય રકમ જે તે મહિનાની 10 તારીખ સુધીમાં સંબંધિત બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે કે મોસ્ટ ઓફ દર મહિનાની 10 તારીખે જે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના છે એનો આગળનો હપ્તો છે એ વિદ્યાર્થીઓના અકાઉન્ટની અંદર જમા કરાવી દેવામાં આવે છે. તો જે છે એ નવેમ્બર મહિનાનો જે હપ્તો છે એ ઓલરેડી જમા થઈ ચૂક્યો છે. આની અંદર જે છે એ નમો લક્ષ્મી યોજના કોને મળે છે આપણને સૌને ખબર છે. ધોરણ 9 થી 12ની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળે છે અને જે નમો સરસ્વતી યોજના છે એનો લાભ છે એ ધોરણ 11 અને 12ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને જે છે એ નમો સરસ્વતી યોજનાનો જે છે એ લાભ આપવામાં આવે છે. અને આની અંદર કુલ વિદ્યાર્થીને 4 વર્ષની અંદર કુલ 50,000 રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવે છે. તમે જોઈ શકો છો ધોરણ 9 થી 12ની અંદર કુલ 50,000 રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવે છે. ધોરણ 9 અને 10ની અંદર કુલ 20,000 રૂપિયા સહાય અને ધોરણ 11 અને 12ની અંદર 15,000 એમ એટલે કુલ 30,000 રૂપિયા ધોરણ 11 અને 12ની અંદર ચૂકવવામાં આવે છે. તો ધોરણ 11 અને 12ની કુલ 30,000 સહાય અને જે છે એ કુલ એમ 50,000 ચૂકવવામાં આવે છે. ધોરણ 9 અને 10ની અંદર દર મહિને તમને 500 રૂપિયા મળવા પાત્ર છે. તો જો તમે ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા છો તો તમને દર મહિને 500 રૂપિયા, ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા છો તો દર મહિને 500 રૂપિયા, ધોરણ 11ની અંદર અભ્યાસ કરતા છો તો દર મહિને 750 રૂપિયા અને ધોરણ તમે 12ની અંદર અભ્યાસ કરતા છો તો પણ તમને દર મહિને 750 રૂપિયા આમ આ યોજના અંતર્ગત ચૂકવવામાં આવે છે. તો તમારે તમારી શાળામાં અથવા તો બેંકમાં જઈ અને તમારે ચેક કરાવી લેવાનું છે કે આગળનો હપ્તો છે એ જમા થયો છે કે નહીં. તો તમે આ રીતે છે એ ચેક કરી શકો છો. આશા રાખું છું આજનો આ વિડીયો છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.